આ જે વસિયતનામું છે એ બનાવટી અને ઘડી કાઢવામાં આવ્યું છે અને રજીસ્ટર પણ થયેલું નથી। અત્યારે હું તમારી સાથે જે વિડીયો કરી રહ્યો છું એ કદાચ તમને કામ લાગે એવો છે, કારણ કે સુપ્રીમ કોર્ટે એક એવો ચુકાદો આપ્યો કે વસિયત એટલે વિલ જો રજીસ્ટર નહીં કર્યું હોય તો એને ગેરકાયદે ગણી શકાય નહીં। અને જેમણે એવી કોર્ટમાં અરજી કરી હતી કે એમના પતિએ પત્ની અને બાળકોને વિલમાં એમનું નામ નથી રાખ્યું અને એમની સંપત્તિ નથી આપી, એટલે આ વિલ ખોટું છે, તો એ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। સુપ્રીમ કોર્ટના જજ ઉજ્જવલ ભયાન અને વિજય બિશ્નોઈની બેન્ચે એક મહત્વનો ચુકાદો આપ્યો। વાત એમ છે કે એક ભાઈ છે જેમનું નામ બી સિન્હા નેયરી, એમણે એક વસિયતનામું બનાવેલું અને એ વસિયતનામાની અંદર એમની જે કર્ણાટકના ઉડુપીમાં પોતાની ખેતીની અને અન્ય મિલકતો છે એમાં પત્ની અને બાળકોને ભાગ નહીં આપ્યો અને એને બદલે પોતાની એક બહેન છે લક્ષ્મી નેરથી, એને આ વસિયતનામામાં ભાગ આપ્યો, એટલે વસિયતનામામાં પોતાની બહેનનું નામ લખ્યું। હવે આ જે ભાઈ હતા નૌરી, એ બોમ્બે રહેતા હતા અને 5 પ્રતિષ્ઠિત કંપનીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા અને એમનો બોમ્બેમાં ફ્લેટ, કર્ણાટકના 2 ગામ બેમવર અને ચાંથરની અંદર નોંધપાત્ર એમની પાસે સ્થાવર મિલકતો, ખેતીની જમીન અને પૂર્વજોની મિલકત હતી। હવે સુપ્રીમ કોર્ટમાં આ નેયરીના પત્ની અને બાળકોએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા અને સુપ્રીમ કોર્ટમાં એવું કીધું કે આ જે વસિયતનામું છે એ બનાવટી અને ઘડી કાઢવામાં આવ્યું છે અને રજીસ્ટર પણ થયેલું નથી। એટલે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે વસિયતનામાની નોંધણી કરાવવી એ કાયદેસર રીતે ફરજિયાત નથી। વસિયતનામાની નોંધણી ન થઈ હોવાના આધારે એની અધિકૃતતા કે સત્યતા સામે કોઈપણ પ્રકારનું અનુમાન લગાવવું અયોગ્ય છે। વસિયતનામું જે કરનાર હોય એ પોતાની ઈચ્છા મુજબ કોઈને પણ પોતાની મિલકત આપી શકે છે। એ ટ્રસ્ટને દાનમાં બી આપી શકે છે, બાજુવાળાને બી આપી શકે છે, એમની બહેનને બી આપી શકે છે, સગાવાળાને બી આપી શકે છે અને એમને પોતાની વસિયતમાં કોઈને પણ આપવાનો એમને કાયદેસર અધિકાર છે। એટલે કોર્ટે એવું પણ નોંધ્યું કે વસિયતનામું કરનારે એમની પત્ની અને બાળકો માટે પૂરતું ભંડોળ પૂરું પાડેલું છે। એટલા માટે કે માત્ર રજીસ્ટર નથી થયેલું એમ કરીને આ વસિયતનામાને ખોટું કહેવું એ અયોગ્ય છે, એમ કરીને સુપ્રીમ કોર્ટે આ અરજી કાઢી નાખી છે। સુપ્રીમ કોર્ટે એવું પણ કીધું કે આ જે વસિયતનામું હોય છે એ સાદા કાગળ પર પણ બનાવી શકાય। વસિયત બનાવનારની સહી હોવી જોઈએ, 2 સાક્ષીઓ હોવા જરૂરી છે। એટલે આ બહુ જ એક મહત્વનો ચુકાદો છે, કારણ કે ઘણી બધી વખત જે લોકો પોતાની વસિયતનામું કે વિલ બનાવે છે એ રજીસ્ટર્ડ કરાવતા નથી, ખાલી એક કાગળ પર લખીને રાખે છે। કોર્ટમાં કેસ જાય છે ત્યારે ખબર પડે છે કે આ રજીસ્ટર્ડ કરવું ફરજિયાત નથી। એટલે કોઈ માણસ સાદા કાગળ ઉપર બી અને ખાલી સહી કરીને પણ કહે અને પોતાને મન ફાવે એને આપી શકે છે અને પત્ની અને બાળકોને એને નહીં આપવું હોય કોઈ મિલકતમાં ભાગ તો એ નહીં પણ આપી શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે મળતા રહેશું। આભાર।